હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 29 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ અત્યારે અનંત અંબાણી છે, તેઓની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે અનંત અંબાણી અને તેઓને હાલમાં RIL એટલે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અનંત અંબાણી છે, તેઓની નિમણૂક કરવામાં આવી છે. અને મુકેશ અંબાણીના તેઓ નાના પુત્ર છે અને કંપનીના પૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને આ નિમણૂક છે તે 5 વર્ષ માટે છે અને 1 મેથી અમલમાં આવશે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યની નિમણૂક. તો હાલમાં જ RBIના ડેપ્યુટી ગવર્નર તરીકે ટી રવિશંકર છે, તેમની નિમણૂક થઈ છે. RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ભારતના 23મા કાયદા પંચના અધ્યક્ષ દિનેશ માહેશ્વરી બન્યા છે. સંતોષ કુમાર છે, તેઓને ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી CFO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો AIIBના ઉપપ્રમુખ તરીકે અજય ભૂષણ પાંડે છે, તેઓની નિયુક્ત કરવામાં આવી છે. જસ્ટિસ BR ગવાઈ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે. તો UGCના નવા અધ્યક્ષ વિનીત જોશી બન્યા છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મહેસૂલ સચિવ અરવિંદ શ્રીવાસ્તવ બન્યા છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનો બીજો જથ્થો કયા દેશને મોકલ્યો છે? તો હાલમાં જ ભારત દ્વારા ફિલિપાઇન્સને આ બીજો જથ્થો છે તે મોકલવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે આ જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તે સિસ્ટમનો બીજો બેચ એટલે કે બીજો જથ્થો છે તે ફિલિપાઇન્સ દેશને સોંપ્યો છે. અને આની જે ડીલ છે તે ક્યારે થઈ હતી? તો કે ભારત અને ફિલિપાઇન્સ વચ્ચે વર્ષ 2022માં આ જે કરાર છે તે થયો હતો અને સાથે સાથે આ કરાર અત્યારે પૂર્ણ થયો છે. અને $374 મિલિયન પણ વધારનો સૌથી મોટો અને પ્રથમ વિદેશી સોદો છે આ ભારત માટે હતો. અને હાલમાં જ ભારતીય વાયુસેનાના જે શક્તિશાળી C-17 ગ્લોબ માસ્ટર છે મિસાઇલોનો માલ લઈ અને હિન્ડોન વાયુસેનાથી ઉડાન ભરી હતી અને ફિલિપાઇન્સના વાયુસેનાના જે ક્લાર્ક એરબેઝ છે ત્યાં ઉતરાણ કર્યું છે અને સાથે સાથે આ બીજો જથ્થો છે તે સોંપ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરના હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2025 મુજબ કયું આંતરરાષ્ટ્રીય શહેર વિશ્વનું સૌથી મોંઘું શહેર બન્યું છે? તો હાલમાં જ આ જે મોનાકો છે તે વિશ્વનું સૌથી મોંઘું શહેર બન્યું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હેનલી અને પાર્ટનર્સ દ્વારા જે પ્રકાશિત થયેલો છે રિપોર્ટ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ 2025, તેમાં જે મોનાકો શહેર છે તે વિશ્વનું સૌથી મોંઘું શહેર બન્યું છે. આ શહેરની જે વસ્તી છે તેના 40%થી પણ વધુ લોકો છે તે કરોડપતિ છે. અને જે 100 થી 200 ચોરસ મીટરનો જે ભાવ છે ત્યાં તે $38,800 છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતનો પ્રથમ ફ્લોટિંગ બેઝિંગ ક્યાં બનાવવામાં આવશે? તો હાલમાં જ આ જે છે તે અયોધ્યા ખાતે બનાવવામાં આવશે. માટે ઓપ્શન નંબર બી આવશે. હવે તેના વિશે આપણે વાત કરીએ તો અયોધ્યામાં સરયુ નદી પર ભારતનો પહેલો તરતો સ્નાનઘાટ તે બનાવવામાં આવશે. અને આ શા માટે આવું કરવામાં આવ્યું છે? તો કે ભીડના વ્યવસ્થાપન માટે યોગી સરકાર દ્વારા આજે સરયુ નદી પર ભારતનો પ્રથમ તરતો સ્નાનઘાટ છે તે બનાવવાનો નિર્ણય લીધો છે. અને તે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે અને સાથે સાથે સલામત અને પર્યાવરણને અનુકૂળ હશે. અને 300 વ્યક્તિઓ એટલે કે 300 ભક્તો છે તે એક સાથે આમાં સ્નાન છે તે પણ કરી શકશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડસ્ટ લિંકની 6ઠ્ઠી આવૃત્તિ પૂર્ણ થઈ છે? તો આ જે છે લશ્કરી કવાયત તે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો આ જે છે તે વાર્ષિક કવાયત છે અને કોના વચ્ચે યોજાય છે? તો કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે યોજાય છે. તો ડસ્ટ લિંકની 6ઠ્ઠી આવૃત્તિ છે તેનું આયોજન 16થી લઈ અને 28 એપ્રિલ 2025ના રોજ પુણે ખાતે યોજાઈ હતી, પુણેના ઓંધ ખાતે. અને તેનો જે ભારતીય સેનાના ફોરેન ટ્રેનિંગ નોટ છે ત્યાં યોજાઈ હતી.
અને આ જે કવાયત છે તે બટાલિયન સ્તરની કવાયત છે અને 60 સભ્યોની ભારતીય ટુકડીમાં જાટ રેજિમેન્ટ અને ભારતીય વાયુસેનાના કર્મચારીઓ છે તેમને આમાં ભાગ લીધો હતો. અને આની અગાઉની જે કવાયત હતી 5મી આવૃત્તિ ડસ્ટ લિંકની તે ઉઝબેકિસ્તાનમાં જ યોજાઈ હતી અને તેના તેરમેજ જિલ્લામાં યોજાઈ હતી. ત્યાર પછી ઘણી બધી બીજી કવાયતો છે તે પણ થાય છે, જેમ કે ભારતીય વાયુસેનાએ બહુરાષ્ટ્રીય ડેઝર્ટ ફ્લેગ 10 છે તેની કવાયત છે તેમાં સંયુક્ત આરબ અમીરાત ખાતે ભાગ છે તે પણ લીધો હતો. અને સાથે સાથે ભારતીય નૌકાદળે મેઘયાન 25ની ત્રીજી આવૃત્તિ છે તે પણ હાલમાં નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં આસામ રાઇફલ્સ દ્વારા તેની પ્રથમ મહિલા ડોગ હેન્ડલર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ તેઓના દ્વારા શ્રી લક્ષ્મી પીવી છે તેઓની નિમણૂક છે તે પ્રથમ મહિલા ડોગ હેન્ડલર તરીકે કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો આસામ રાઇફલ્સે રાઇફલ વુમન શ્રી લક્ષ્મી પીવી, જેમ તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓને તેમની પ્રથમ મહિલા ડોગ હેન્ડલર તરીકે તાલીમ આપી અને નવો ઇતિહાસ રચ્યો છે અને સાથે સાથે તેમની નિમણૂક છે તે પણ કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વ ડિઝાઇન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દર વર્ષે વિશ્વ ડિઝાઇન દિવસ છે તે 27 એપ્રિલના રોજ ઉજવાય છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 27 એપ્રિલે વિશ્વ ડિઝાઇન દિવસ છે તે ઉજવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો કે ડિઝાઇનના મહત્ત્વને ઉજાગર કરવાનો અને ડિઝાઇન છે તે આપણા જીવનને કેવી રીતે સુંદર, સારું અને અનુકૂળ બનાવે છે તે બતાવવાનો છે. હવે તેની શરૂઆત ક્યારે થઈ હતી? તો કે વર્ષ 1963માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ડિઝાઇન દ્વારા તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી. હવે જોઈએ બીજા અગત્યના દિવસો. તો 1 એપ્રિલે ઉત્કલ દિવસની ઉજવણી થાય છે. તો 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવાય છે. 3 એપ્રિલના રોજ વિશ્વ રંગભૂમિ દિવસ. તો 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃતિ દિવસ ઉજવાય છે. 5 એપ્રિલના રોજ રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી કરવામાં આવે. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ ઉજવાય છે. 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ. 9 એપ્રિલે CRPF સૂર્ય દિવસની ઉજવણી થાય છે. 10 એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ઉજવાય છે. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ ઉજવાય છે. 13 એપ્રિલના રોજ સિયાચિન દિવસ. તો 14 એપ્રિલે ડૉક્ટર આંબેડકર જયંતિની ઉજવણી. 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ અને હિમાચલ પ્રદેશ સ્થાપના દિવસ ઉજવાય છે. તો 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ ઉજવાય છે. 17 એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ. તો 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ ઉજવાય છે. 19 એપ્રિલે વિશ્વ યકૃત દિવસ અથવા તો વિશ્વ લીવર દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21 એપ્રિલે સિવિલ સેવા દિવસ. વિશ્વ રચનાત્મક નવાચાર દિવસ ઉજવાય છે. તો 22 એપ્રિલે વિશ્વ પૃથ્વી દિવસ. 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ અને 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. છેલ્લા દાયકામાં ભારતમાં કેટલા મિલિયન લોકો અંત્યત ગરીબીમાંથી બહાર આવ્યા છે? તો હાલમાં જ 171 મિલિયન લોકો છે તે ગરીબીમાંથી બહાર આવ્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે તેના વિશે વાત કરીએ તો વિશ્વ બેંકે આ અહેવાલ છે તે બહાર પાડ્યો હતો, જેમાં ગરીબી અને સમાનતા સંક્ષિપ્ત અહેવાલ છે. તેમાં ભારતે છેલ્લા દાયકામાં એટલે કે છેલ્લા 10 વર્ષોમાં ગરીબી નાબૂદીમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જે 2011-12માં ગરીબી દર છે 16.2% હતો, તે 2022-23માં ઘટી અને 2.3% થયો છે. એટલે કે 171 મિલિયન અથવા તો કરોડમાં વાત કરીએ તો 17.1 કરોડ લોકો છે તે અંત્યત ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. અને રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, સૌથી વધારે સુધારો છે ત્યાં 4 રાજ્યોમાં થયો છે. ઉત્તર પ્રદેશ છે, યુપી, તેમાં 5.94 કરોડ છે. ત્યાર પછી બિહારમાં 3.77 કરોડ, પછી મધ્યપ્રદેશમાં 2.30 કરોડ અને રાજસ્થાનમાં 1.87 કરોડ. ત્યાર પછી જોઈએ તાજેતરમાં બૌદ્ધ સાધુઓ દ્વારા મધુબની પેઇન્ટિંગ અને સિંગિંગ બાઉલ એન્સેમ્બલમાં 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યા છે? તો આ જે વર્લ્ડ રેકોર્ડ છે તે બિહાર ખાતે બનાવવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો મહાબોધિ મંદિરમાં વિશ્વના સૌથી મોટા મિથિલા પેઇન્ટિંગ અને સિંગિંગ બાઉલ જૂથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે તે નોંધ્યો છે. અને 18.69 ચોરસ મીટરના આ જે મિથિલા પેઇન્ટિંગ છે તે બનાવવા માટે 50 કલાક અને 50થી વધુ કલાકારો અને વિદ્યાર્થીઓની ટીમ દ્વારા આ જે પેઇન્ટિંગ છે તે બનાવવામાં આવી છે. અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા છે બોવા દેવી, તેઓના નેતૃત્વ હેઠળ આ પેઇન્ટિંગ બનાવવામાં આવી છે. અને સાથે સાથે સિંગિંગ બાઉલ ગ્રુપ છે
તેઓના વિવિધ મઠોના લગભગ 375 સાધુ છે, લગભગ 10 વર્ષથી લઈ અને 75 વર્ષ સુધીના સાધુઓ છે તેઓએ આમાં ભાગ લીધો હતો અને આ વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો હતો. હવે વાત આવી છે બિહારની. તો બિહાર છે, તો બિહારના અત્યારે મુખ્યમંત્રી કોણ છે? તો કે નીતિશ ગડકરી, અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, અને તેનું જે પાટનગર છે તે પટના છે. હાલમાં જ મોદી સ્મૃતિ સંગ્રહાલય છે તે બિહારમાં બન્યું છે. સૂર્યકિરણ એરોબેટિક ટીમનો રોમાંચક એર શો છે તે પણ બિહારમાં યોજાયો હતો, અને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 છે તે પણ બિહારમાં યોજાયો હતો. તાજેતરમાં રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ ભારતે ક્યારે 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની યોજના બનાવી હતી? તો ભારતે 2030 સુધીમાં આ 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાની યોજના છે તે બનાવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય સ્ટીલ નીતિ હેઠળ 2030 સુધીમાં 300 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે તે ધરાવે છે, અને સ્ટીલ ઉત્પાદનમાં ભારત છે તે વિશ્વમાં બીજા ક્રમનો દેશ છે. અને હાલમાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુંબઈમાં ઇન્ડિયા સ્ટીલ 2025 સમિટને સંબોધિત છે તે પણ કર્યો હતો. અને સાથે સાથે બીજો એક મહત્વનો પોઈન્ટ હતો કે હાલમાં જ સ્ટીલની આયાત પર ભારત દ્વારા 12% ટેરિફ છે તે પણ લગાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં મત્સ્ય ઉદ્યોગ વિભાગ કોસ્ટલ સ્ટેટ્સ મીટિંગ 2025 ક્યાં યોજશે? તો આ જે મીટિંગ છે તે મુંબઈ ખાતે યોજવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો મત્સ્ય ઉદ્યોગ વિભાગ છે તે 28 એપ્રિલ 2025ના રોજ મુંબઈ ખાતે કોસ્ટલ સ્ટેટ્સ મીટિંગ 2025નું આયોજન છે તે થયું હતું, અને આ બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી છે રાજીવ રંજનસિંહ, તેઓએ 255.30 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ છે તે કર્યો હતો. ત્યાર પછી જોઈએ અગાઉના એપિસોડમાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો અગાઉ આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં મોદી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો ઓપ્શન આપેલા હતા. તો આ જે સંગ્રહાલય છે તે બિહાર ખાતે શરૂ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યના સિમલીપાલને સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો આ ઉદ્યાન છે તે ક્યાં આવેલું છે? ઓડિશા, કેરળ, કર્ણાટક કે મેઘાલય? તો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક છે તે અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, અને સાથે સાથે પ્લેલિસ્ટ છે તે પણ આપેલી છે. તો ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.